આજે મહેશ રાજકોટિયા કોઈ માઇક લઈને ભાષણ ઠોકવા નથી આવ્યો. આજે હું તમારી છાતીમાં 30 વર્ષથી દબાયેલી ચીસને અવાજ આપવા આવ્યો છું. પહેલો સવાલ, દગાનો હિસાબ. 48 કલાક યાદ રાખજો, ફક્ત 48 કલાક. ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને ગાંધીનગરની ખુરશીએથી હુકમ છૂટ્યો. મધરાતે ખેડૂતના ઘરે પોલીસ મોકલો. અદાણી અંબાણીની 765 કેવી વીજપોલ માટે દરવાજે નોટિસ ચોંટાડો. મત લેવા આવે ત્યારે પગે પડે. એ જ મત લઈ લે પછી જનતાને ભૂલી જાય. આ લોકશાહી છે કે દગાબાજી? બીજો સવાલ, જમીનનો જવાબ. હું ગાંધીનગરના સાહેબોને એક સવાલ પૂછું છું. આ જમીન તમારા બાપની છે? અદાણી અંબાણી કે ખાનગી કંપનીઓના બાપની છે શું? જવાબ મળશે ના. આ જમીન અમારા દાદાના હાડકાથી બની છે, અમારા બાપના પસીનાથી સિંચાય છે, અમારા દીકરાના ભવિષ્યથી ખેડાય છે. આ માટી અમારી માં છે, માં. અને માની હરરાજી થતી નથી. સાંભળી લો, દિલ્હી ગુજરાતમાં બેઠેલી સરકાર ખેડૂતોની સહી વગર, ગ્રામસભાની મંજૂરી વગર જો 1 ઇંચ જમીન વીજ કંપનીઓના જેસીબીનું પૈડું ફરશે તો મારા મોરબી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહીનું પૈડું તમારી ખુરશી પર ફેરવી દેશે. આ ધમકી નથી, આ લોકતંત્રનું વચન છે, વચન. ત્રીજો સવાલ, વિકાસનો વેશ. વીજળી દિલ્હી, મુંબઈ, મહારાષ્ટ્ર, કાશ્મીર અને નફા રૂપિયા અદાણી અંબાણીને, અને બીજી તરફ કેન્સરની બીમારી, બંજર ખેતરો, માથે લટકતું મોત મારા ગુજરાતના ખેડૂતોને. વારે તમારો વિકાસ, વાહ. વારે તમારું ગુજરાત મોડેલ, વાહ. આ વિકાસ નથી ભાઈઓ, આ ખેડૂતને અન્યાય કરવાનું કાવતરું છે, અને આ કાવતરાખોરોને ખેડૂતો ઓળખે છે, ઓળખે. ચોથો સવાલ, ખુલ્લો પડકાર. વડાપ્રધાન શ્રી, કાન ખોલીને સાંભળી લો. હવે બહાના નહીં ચાલે. તમે ખેડૂતના દીકરા છો કે કોર્પોરેટરના સમર્થક? આજે નક્કી કરો. અમારી માંગ નથી, આ ખેડૂતનો હુકમ છે, હુકમ. નંબર 1, 10 દિવસમાં રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ એસઓપી લાગુ કરો. જ્યાં સુધી સરકાર દ્વારા એસઓપી લાગુ ન થાય ત્યાં સુધી વીજ લાઈન માટે જિલ્લા કલેક્ટરો દ્વારા આપવામાં આવેલી બધી નોટિસોને રદ કરવામાં આવે. નંબર 2, 100% ખેડૂતની લેખિત સંમતિ વગર વિધાઉટ પરમિશન ખેતરોમાં એક ડગલું આગળ નહીં, એક. પોલીસ પ્રોટેક્શન તાત્કાલિક બંધ. 1885 ના કાયદાનો ઉપયોગ કરીને હુકમ કરનાર કલેક્ટર એ જ કાયદામાં રહેલ જોગવાઈ મુજબ માર્કેટ ભાવના 4 ગણા અથવા પોલ દીઠ 2 કરોડ રૂપિયા પેકેજ ચૂકવે. એક પણ હપ્તો નહીં, પૂરેપૂરા રોકડા ખેડૂતના બેંકના ખાતામાં જમા કરાવો.